तो कोरोना आज थी 4 वर्ष पहला समग्र विश्व ने दुनिया ने देश ने तहस नहस करनार कोरोनाए फरी जेने कही शकाय के 4 वर्ष पछी माथुं ઊંચક્યું છે। ત્યારે ગુજરાતના કેટલાક રાજ્યોમાં તો કોરોનાથી કેટલાક લોકોના મોત થયા છે, રાજકોટ અમદાવાદ જેવા શહેરોમાં। પરંતુ 2 દિવસમાં ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે અને કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે। કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે। 203 કેસ જે હતા 2 દિવસમાં, એ 2 દિવસની સરખામણીમાં આજે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને આરોગ્ય વિભાગે પણ રાહતનો દમ લીધો છે અને કોરોનાથી કેટલાક દર્દીઓના જે અત્યાર સુધીમાં મોત નિપજતા હતા એમાં ઘટાડો થયો છે। દેશભરમાં એક્ટિવ કેસોની સંખ્યાની વાત કરીએ દર્શક મિત્રો તો 6815 ને પાર થઈ ગઈ હતી। ત્યારે ગુજરાતમાં બુધવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 203 નવા કેસ નોંધાયા છે, જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા જે છે એ 1281 પર પહોંચી ગઈ છે। જ્યારે 23 હોસ્પિટલોમાં પેશન્ટો દાખલ છે અને 1258 દર્દી ઓપીડી બેઝમાં સારવાર લઈ રહ્યા છે। આ સિવાય 149 દર્દીઓ સાજા થયાના પણ સમાચાર પ્રાપ્ત થયા છે અને એમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। એટલે 24 કલાકમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી અને કોરોનાના જે કેસ છે કેસોમાં ઘટાડો થયાના સમાચાર પ્રાપ્ત થતા રાહતનું મોજું પસર્યું છે।